નમસ્કાર મિત્રો, હું રાવલ જલ્પા ને આજે આપણી સાથે છે કહેવાય છે ને કે નામમાં જ એક રહસ્ય છુપાયેલું હોય છે. એવા જ આપણે ડોક્ટર પરિંદાબેન બારોટનું સ્વાગત કરીશું. નમસ્કાર બેન. હવે પરિંદા એટલે આપણે કહીએ છીએ પંખીડું, જેમ આકાશમાં ખુલ્લા આકાશમાં ઉડે છે તેવા જ આપણે પરિંદાબેન ને કહેશું કે થોડું એવું આપને એની જર્ની વિશે કહે. નમસ્કાર મિત્રો, મારું નામ છે ડોક્ટર પરિંદાબેન બારોટ. હું એનેટોમી ડિપાર્ટમેન્ટ પીડીયુ મેડિકલ કોલેજ ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે મારી જોબ કરું છું. લગભગ મને 20 વર્ષ થયા છે આ ગવર્મેન્ટ જોબ. મેં એમબીબીએસ સુરેન્દ્રનગરથી કરેલું છે અને એમડી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન એનેટોમીમાં કર્યું છે. એનેટોમી એક એવો વિષય છે જે ફર્સ્ટ એમબીબીએસમાં વિદ્યાર્થીઓને આવે છે, જેમાં શરીરની રચના વિશે જાણવાનું હોય છે. એટલે અમે લોકો ફર્સ્ટ યરમાં જે એમબીબીએસમાં એડમિશન લેતા હોય વિદ્યાર્થીઓ, એને શરીર ખોલીને બતાવીએ છીએ કે એકચ્યુઅલી આપણું શરીર કેવી રીતે અને એની અંદર કઈ કઈ નર્વ્સ, વેસલ્સ, મસલ્સ, બોન્સ કેવી રીતે આવેલા હોય છે એનું ડિસેક્શન કરીએ છીએ અને બાળકોને વિદ્યાર્થીઓને સમજાવીએ છીએ. અત્યારે પીડીયુ મેડિકલ કોલેજમાં 200 વિદ્યાર્થીઓ છે અને અમારે 200 વિદ્યાર્થીઓનું લેક્ચર, ડિસેક્શન, પ્રેક્ટિકલ બધું લેવાનું હોય છે. તો આવો એક્સપિરિયન્સ મને 20 વર્ષનો છે પીડીયુ મેડિકલ કોલેજ. ખૂબ સરસ. હવે બેન, આપણે જોઈએ છીએ કે ઘણા બધા વિદ્યાર્થી એવા હોય છે કે મારે ડોક્ટર બનવું છે, આ છે, તો એના વિશે તમે શું કહેશો કે હાર્ડ હોય છે, આપને આમ ઇઝીલી થઈ જાય છે કે થોડુંક ટફ પડે છે? ડોક્ટર બનવું છે ને એ એક સ્ટ્રગલ વાળી લાઈફ કહી શકાય. એટલે ઇટ્સ નોટ ઇઝી જોબ કે તમે એવું ના માનો કે ભાઈ હું આરામથી સવારે 3 કલાક અને સાંજે 2 કલાક જોબ કરી અને આવતી રહું અને બીજું બધું મારું એની સાથે ચાલે, તો એવું ન થઈ શકે. ડોક્ટર છે એ એક રિસ્પોન્સિબલ સિટીઝન હોય કે એક રિસ્પોન્સિબિલિટી આવે છે તમને માણસ પ્રત્યે, જીવન પ્રત્યે. એટલે ડોક્ટર બનવું છે એ સ્ટ્રગલ વાળી લાઈફ છે. એટલા જ માટે ડોક્ટર એવા જ લોકો બની શકે છે જેને પહેલેથી સ્ટ્રગલ કરવાની અથવા હાર્ડવર્ક કરવાની, મહેનત કરવાની જેને આદત હોય. એટલા જ માટે નીટ એક્ઝામ જે 12મા પછી લેવાતી હોય છે, એન્ટ્રન્સ એક્ઝામ, એમાં એવા જ વિદ્યાર્થીઓને સારા માર્ક્સ આવે છે જે ખૂબ મહેનત કરતા હોય. લગભગ કહું ને તો 24 કલાકમાં 15 થી 16 કલાક જે વાંચી શકતા હોય, એક જ જગ્યાએ બેસીને ખાલી કોન્સન્ટ્રેટ એક જ વસ્તુ પર ફોકસ કરીને લાંબા સમય સુધી વાંચી શકતા હોય, એને જ સારા માર્ક્સ આવે છે અને એટલે જ એને મેડિકલમાં એડમિશન મળી શકે છે. એટલે જે મહેનત કરે છે એટલે ડોક્ટરને બીજું રૂપ ભગવાન તરીકે કહેવામાં આવે છે. બરાબર છે. હવે બેન, તમે આ ડોક્ટર છો અને ઓલરેડી આપણે ઘર પણ સંભાળીએ છીએ, તો એવું કોઈ આમ થયું કે ભાઈ આપને કઈ પ્રોબ્લેમ થઈ છે કે ના તમે ઇઝીલી હેન્ડલ કરી લ્યો છો? એક તો પહેલી વસ્તુ, ડોક્ટર એટલે સ્ટ્રગલ, બરાબર છે. એની સાથે હવે બીંગ અ વુમન, હું એક સ્ત્રી છું, બરાબર છે. એટલે મારી પાસે ઘરની પણ રિસ્પોન્સિબિલિટી છે, બાળકોની પણ જવાબદારીઓ છે. ઘરે સાસુ સસરા હોય તો એની પણ જવાબદારી હોય, વડીલો કોઈ હોય તો એના પણ રિલેટેડ કામ હોય. તો એ બધું એક સાથે મેનેજ કરવું એ ઓબ્વિયસલી બહુ જ ચેલેન્જિંગ હોય છે. પણ કહીએ ને કે જેટલો ચેલેન્જ હોય, બરાબર, ધ બેસ્ટ વ્યૂ કમ્સ વિથ ધ હાર્ડેસ્ટ ક્લાઇમ્બ. એટલે તમે જેટલું વધારે ઊંચું ચડશો એટલો જ તમને સારો વ્યૂ મળશે. એટલે જેટલું પણ તમે મહેનત કરશો એટલો જ તમને એનો સારો પરિણામ મળશે, સક્સેસ મળશે. એ તો છે. હવે આપણે આ વુમન્સ ડે છે તેના વિશે તમે બહેનોને શું કહેશો? વિમેન એટલે પહેલા તો તમારી જાતને તમે આદરથી જુઓ કે હું એક વિમેન છું, એટલે ફીલ બ્યુટીફુલ ઇનસાઇડ, ફીલ કરેજિયસ ઇનસાઇડ, કે હું અંદરથી એટલી બધી સશક્ત છું, અંદરથી એટલો બધો મને પાવર છે, ભગવાને મને એવી રીતે ઘડી છે કે હું કંઈ પણ કરી શકું એમ છું. એવું નથી, ચેલેન્જીસ દરેકની જિંદગીમાં હોય છે, વધારે ઓછા બધાની જિંદગીમાં ચેલેન્જીસ તો હોય જ, પણ એને ઓવરકમ કરીને, એની સામે લડાઈ કરીને, એની સામે ઝઝૂમીને જે માણસ આગળ આવે ને એ જ સક્સેસ થઈ શકે. તો આજની સ્ત્રીઓને મારે એ જ કહેવું છે કે બહાર નીકળશો તમે તો બધું પામી શકશો, બધું કરી શકશો. આ અત્યારે ડિજિટલ વર્લ્ડ છે બેન, બધું તમારા હાથમાં છે, મોબાઈલની સામે તમને બધું મળે છે. તો તમે જો આગળ વધશો, તમે જો સક્સેસફુલ થશો તો આવનારી પેઢી એટલે તમારા બાળકોને પણ એક બીજી પેઢીને પણ તારી શકશો. એમ કે છે ને, સ્ત્રી છે એ દીકરી બે ઘરને તારે છે. બસ એ જ વસ્તુ મારે કેવી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર. થેન્ક યુ.